4 ફેરા ફરે ને એમાં 3 ફેરાની અંદર પુરુષ આગળ રહે અને ચોથા ફેરાની અંદર પત્ની આગળ રહે. પણ ઘણા ઘર મેં એવા જોયા છે કે ચોથા ફેરાની અંદર આગળ રહ્યા ને એ છે ખુદી આગળ ને આગળ જ રહે, એ પાછળ ક્યાંય રહેતા જ નથી. પણ 3 પુરુષ 3 ફેરા આગળ ફરે છે એનો મતલબ એ થાય છે કે તું ઈચ્છીશ હું એવો બનીશ, તારી દરેક જવાબદારીઓ છે એ હું નિભાવીશ, તારા જીવનના દરેક સુખ દુઃખ હશે એની અંદર હું સાથ આપીશ. આ 3 વચન કંઈક એવા છે. અને ચોથાની અંદર જ્યારે પત્ની આગળ આવે છે ત્યારે એવું કહે છે કે તમને કદાચ પ્રાણ લેવા માટે યમરાજ પણ આવે તો પહેલાં આડી હું ઊભી છું અને પછી તમને એને સ્પર્શ કરવો જોઈએ. એટલે દુનિયાની વિકટમાં વિકટ સ્થિતિ કેમ ન આવે, પણ હું તમારી સામે રહીશ, હું તમારી સાથે રહીશ ને હું તમારી આગળ રહીશ. પણ આ ચોથા ફેરાનું મહત્ત્વ આજના સમયની જે જનરેશન છે, જે અત્યારે 35-40 ને અત્યારે નવપરણિત જે 25-30માં આવતી હશે, આ બધા જ ભૂલી ગયા છે. એને એવું છે કે લગ્ન થયા એટલે પોતે કમાવું છો, પોતે નથી કમાતા એ અલગની વાત છે. એ સરસ મજાના પતિ કમાય છે, એના પૈસા જલસા કરો, એના પૈસા બ્રાન્ડેડ કપડાં પહેરો, એના પૈસા સરસ મજાનો બ્રાન્ડેડ મેકઅપ વાપરો, એના પૈસે તે બધું જ જે પણ તમારો શોખ જે પણ દુનિયાના છે બધા એના પૈસા પૂરા કરો. પણ ત્યારે મારે તમને એ વાત કહેવી છે કે ચોથા ફેરાનું ખરેખર મહત્ત્વ એક પત્ની તરીકે આપણે કેવું સમજી શકીએ, અથવા તો આપણે કેવા એવા બની શકીએ કે ચોથો ફેરો આપણે આગળ રહીને ફર્યા છીએ ને એનો એ સાર્થક થાય. સૌથી પહેલી વાત કે જ્યારે મિથિલા નંદિની એટલે માતા સીતાજી કે જ્યારે એમના લગ્ન થયા ત્યારે જનક રાજાએ ખૂબ સરસ મજાના દુનિયાના સર્વશ્રેષ્ઠ પૂર્ણ પુરુષોત્તમ કહી શકાય આવું પાત્ર પસંદ કર્યું હતું. સારું સમૃદ્ધ પરિવાર, અયોધ્યા, સુખી, કે જ્યાં એક ફૂલડું ખીલે ને તો હજારો મધમાખીઓને આવવાનું મન થાય, આટલું સુખી, આવું પસંદ કર્યું હતું. છતાંય કાળક્રમે વિધિની વક્રતાએ એમના જીવનની અંદર વનવાસ આવ્યો. ત્યારે સીતાજીને તો વનવાસ મળ્યો જ નહોતો, પ્રભુ શ્રી રામને એકલાને જ મળ્યો હતો. લક્ષ્મણને એવું થયું કે ભાઈ એકલા પડશે, હાલો હું સાથ પીરાવું, તો એ સાથ પુરાયો. તો સીતાજીને એમ કે જ્યાં રામ ત્યાં જ સીતા હોય ને, સીતાજી 14 વર્ષનો વનવાસ એની સાથે વિતાવવો જોઈએ. 14 વર્ષને અયોધ્યાનું રાજ્ય ભોગવીને કરે શું? એટલે સીતાજી પણ વલકલ પહેરીને તૈયાર થયા. અને સીતાજી જ્યારે વલકલ પહેરીને તૈયાર થયા ત્યારે પ્રભુ શ્રી રામે કીધું હતું કે સીતાજી દેવી, આપણે કોઈના લગ્નમાં કે રિસેપ્શનમાં કે એમાં ક્યાંય જતા નથી, આપણી હળવી ભાષામાં હું વાત કરું છું. સીતાજી કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો કે તમે સમજો ત્યાં તમારી આસપાસ 15-17 નોકર ચાકર કે તમારી કેશ ગૂંથી દે કે તમને 56 ભોગ પીરસે એવું કોઈ નહીં હોય, તમારે બધું જાતે કરવું પડશે. તો કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો કે દેવી તમે સમજો ત્યાં પાણી પણ જાતે લાવવું પડે, રસોઈ પણ જાતે બનાવવી પડે, અને હજારો કરોડો જે એમ કહી શકાય કે અલગ અલગ રાક્ષસોના અવાજ હોય એની વચ્ચે તમારે આરામ કરવો પડે. ત્યાં કંઈ સરસ મજાના તમારી શૈયા, તમારી ફૂલની પથારી નહીં હોય, ત્યાં તો તમારે ભોંયતળીએ સૂવું પડશે, ત્યાં તો તમને અન્ન નહીં મળે તો તમારે ફળ ફૂલે ખાવા પડશે. ત્યારે સીતાજી એવું કહે છે કે તમે સાથે છો ને? પ્રભુ શ્રી રામ કહે છે હા. તો આવો. આવ્યા. 14 વર્ષનો આપણે જાણીએ છીએ મુજબ ખૂબ દુઃખની સાથે, ખૂબ પીડાની સાથે, અને અંતકાળની પીડા તો ખૂબ વધારે હતી કે જે સ્ત્રી પૂર્ણ પુરુષોત્તમના પત્ની હતા, પવિત્ર હતા, અને છતાંય એમને રાવણના અશોક વાટિકામાં રહેવું પડ્યું હતું. આવ્યા એક ધોબીના કહેવાથી ફરીથી કે આવી મારી સ્ત્રી હોય, આવી મારી પત્ની હોય તો બીજાના ત્યાં રહીને આવી હોય તો હું ન સ્વીકારું. સર્વાનુમતે નક્કી થયો કે સીતાજીને 2 બાળકોની સાથે ગર્ભાવસ્થાની સાથે એમને અયોધ્યાની અંદરથી બહાર કાઢવામાં આવે અને કોઈ સંતના આશ્રમની અંદર મૂકવામાં આવે. ત્યારે સીતાજીએ હસતા મુખે કીધું તું કંઈ મને વાંધો નથી. પણ એ પછી ફરીથી સીતાજી આવ્યા અને જ્યારે અગ્નિ પરીક્ષા દીધી, અને અગ્નિ પરીક્ષા દઈને પછી સીતાજીને એવું લાગ્યું કે હવે ધરતીની અંદર સમાવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી વધ્યો. ત્યારે એ ધરતી માતાને એવું કહે છે કે જો મારી અંદર પવિત્રતા હોય, જો મેં ખરા દિલથી કોઈની સેવા કરી હોય અને મેં ખરા દિલથી રામ સિવાય કોઈને પતિ ન માન્યા હોય તો આપ મને જગ્યા કરો. અને એક ક્ષણ એ નથી લાગતી, અને એક ક્ષણની અંદર એની અંદર એક તિરાડ થઈ જાય છે કે સીતાજી સમાવાના હોય. પણ એ પહેલાં સીતાજી બધાની માફી માગે છે, બધાની સાથે પોતાની જે છેલ્લી વાતો હોય એ કરી લે છે, અને પ્રભુ શ્રી રામને દૂરથી 2 હાથ જોડે છે ને એવું કહે છે કે ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ, મળો તો જન્મો જન્મ તમે જ પતિ સ્વરૂપે મળો, અને જો તમે પતિ સ્વરૂપે ન મળવાના હોય તો મને પણ આ સ્ત્રીનો અમૂલ્ય દેહ મળે નહીં. આ માતા સીતા કે જે ચોથા ફેરાની અંદર સ્ત્રી આગળ હોય અને કેવી હોય ને, આ એની વાત શીખવે છે આપણને. જીવનની અંદર સુખ દુઃખ, આ સુખ અને દુઃખ એ જીવનના એક
એક સરસ મજાનો રથ છે ને, એના બંને પડ્યા છે. ક્યારેક એક આગળ હોય તો ક્યારેક એક પાછળ હોય. અને સુખ હોય ને ત્યાં દુઃખે આવે, અને દુઃખ હોય ને એક ક્ષણિકનું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ 700 શ્લોકની અંદર એક મહત્વનો શ્લોક અર્જુનને શીખવતા કહ્યું હતું કે પાર્થ, લખી રાખજે કે હસવાની ઘડી છે ને એ પણ ક્ષણિકની છે, અને રડવાની ઘડી છે ને એ પણ ક્ષણિકની છે. અને એના પછી સ્ત્રી પાત્ર એટલે બીજું દ્રૌપદી. એમના 5 પતિ, પહેલાં તો એક હતી, એમાંથી પંચાળ દેશની હતી એટલે પાંચાળી થઈ, પછી 5 પાંડવોની પત્ની બની. એટલે એ પીડા કેટલી હતી એ સમજી શકાય. એક સ્ત્રી 5ની વચ્ચે વેચાય એ બહુ અઘરી વાત હતી. એ વેચાયા પછી પોતાના સક્ષમ, દિવ્ય કહી શકાય, આર્યપુત્ર કહી શકાય, ભગવાનના સંતાનો કહી શકાય, એવા પોતાના 5 પતિઓની સામે પોતાને માથું નીચું થયું, પોતે જુગારની અંદર હારી, પોતાના વસ્ત્રનું હરણ થયું, એ પણ પોતાના 5 પાંડવો જે હતા એની હાજરીની અંદર. પણ છતાંય આ સ્ત્રીને જ્યારે સર્વાનુમતે છેલ્લે 1 વર્ષ અજ્ઞાતવાસની સાથે ટોટલ 13 વર્ષનો વનવાસ મળ્યો હતો, ત્યારે પણ દ્રૌપદીએ એવું કીધું હતું, કંઈ વાંધો નહીં, ભલે અજ્ઞાતવાસની અંદર મારે કોઈકની દાસી બનવું પડશે, પણ હું તમારી સાથે વનવાસની અંદર આવું છું. અને આજની સીતા એવું કહે છે, આજની દ્રૌપદી એવું કહે છે કે આ તમે છો ને એટલે જ આ દુઃખ આવે છે. આ તમે ન હોત ને તો આ દુઃખે ન હોત. એ તારે મેં ઘણા બધા જોયા છે, મોજથી રહીશ, સરસ મજાના ઓબરોયની બધા મોલ જે છે તેની અંદર એ સવારથી સાંજ સુધી મેં કેટલી શોપિંગ કરવી હોય કરી આવે. પણ તમે હારે હોય ને એટલે જ બધી પીડા થાય છે. પણ આજની સીતાઓ ને આજની દ્રૌપદી, પણ આ દ્રૌપદીના સીતાની પાસે આપણને વાત સાંભળવા મળે છે. પછી રાજસ્થાનના ચિત્તોડ, મેવાડની આપણે વાત કરીએ, મહારાણા પ્રતાપ, જેની ઉપર આપણું માથું છે નતમસ્તક થઈ જાય. મહારાણા પ્રતાપ જ્યારે થાકીને હારીને આવતા હોય, કોઈ યુદ્ધમાંથી ફરીથી પાછા પોતાના મેવાડ તરફ આવતા હોય, ત્યારે એમના પત્ની અજબદે પવાર એવું કહેતા હોય કે રાણા, આ થાકી ગયા હોય તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે કે આ મેવાડને હું ફરીથી બેઠું કરી શકું છું. પત્ની તરીકે જ્યારે આવો હોંકારો હોય, આવો જ્યારે સધિયારો હોય, આવો જ્યારે સહિયારો હોય, ત્યારે પુરુષને એમ થાય કે નહીં, મારે ઝૂમવું છે અને મારે ઝઝૂમવું છે. અને બીજો સુરતનો મારે તમને એક એવો કિસ્સો કહેવો છે કે એક દાંપત્ય જીવનના સેમ મારી જેમ 10-11 વર્ષ લગ્નના પૂર્ણ થયા હતા. એ પત્નીની પાસે ખૂબ ઘણી બધી ડિગ્રી હતી, ફાર્માસ્યુટિકલની ડિગ્રી હતી. ઘરે ના પડી કે લગ્ન જીવન પછી, લગ્ન થયા પછી તમારે જોબ નથી કરવાની. બેને કહ્યું કંઈ વાંધો નહીં, જોબ નથી કરવાની. પત્ની સરસ મજાનું પોતાનું દાંપત્ય જીવન જીવે, મા બાપને સાચવે, પોતાના સંતાનોને સાચવે, ઘરડા મા બાપ છે એની સરસ મજાની હસતામુખે સેવા કરે. બને છે એવું કે જ્યારે કોરોનાનો સમય આવે ત્યારે ભાઈને, એમના પતિને, એમના સસરાને, જેટલા પણ ઘરના બીજા 7-8 સદસ્યો હતા બધાને કોરોના થાય છે. મેડિકલની અંદર એટલો બધો ઘસારો લાગે છે, માંડ બધા જીવતા મરતા બચે છે. ધંધાની અંદર એટલી બધી મંદી આવે છે, પોતાની નોકરી હોય, ધંધો હોય એ છૂટી જાય છે કે જેના લીધે પોતાનું ઘરનું મકાન હોય એ વેચવું પડે. અને બીજું 15-17-18 લાખ રૂપિયાનું દેવું થઈ જતું હોય, માથે કરજ થઈ જતું હોય. અને મેડિક્લેમમાંથી માંડ પોતે મેડિકલની ઇમરજન્સીમાંથી પોતે બહાર આવે છે. એ પછી એ પત્ની એવું કહે છે કે જો તમારી પરવાનગી હોય, ઘરની પરવાનગી હોય તો તમે મને આર્થિક, હું તમને પગભર થઈ શકું છું, આર્થિક તમને મદદરૂપ થઈ શકું છું, પણ મને પરવાનગી આપવામાં આવે. અને ત્યારે એ ઘરની અંદરથી એને પરવાનગી મળે છે. એ સ્ત્રી સવારે 5 વાગે 4 વાગે ઉઠે ત્યારથી લઈને સાંજ સુધી પોતાના ચિત્રો બનાવે. કારણ કે ફાર્માસ્યુટિકલ એને માસ્ટર ડિગ્રી કરી હતી, એને તો 10-11 વર્ષ થઈ ગયા, એટલે ફરીથી એનું જે નોલેજ હતું એ તો ઝીરો થઈ ગયું હતું. એટલે પોતાને સરસ મજાનો એ ચિત્રનો શોખ હતો, એ ચિત્ર દોરે, વિદેશની એક્ઝિબિશનની જે ગેલેરી ભરાય એની અંદર મૂકે, વિદેશની અંદર પોતાના ચિત્રો વેચે. સવારથી સાંજ સુધીમાં 3 કે 4 અલગ અલગ પાળીની અંદર એ ટ્યુશન ક્લાસીસ ચલાવે. એથી વિશેષ કે એમણે એક કમ્યુનિટી ઊભી કરી, એક એમની એક એવી એપ ડિઝાઇન કરી કે તમારે મહેંદી મૂકવી હોય તો તમારે ઓર્ડર કરવાનો. એની અંદર એમની અંદર જે 250 બહેનો કામ કરતી હોય એ આ સ્ત્રીના કોન્ટેક્ટની અંદર. એ સ્ત્રી એવું કહે કે તમારે ત્યાં મહેંદી મૂકવા માટે જવાનું છે, એટલે એ પેલી જે બેન હોય એમના ઘરે જાય અને મહેંદી મૂકીને વહી આવે. એની અંદર કમિશન તરીકેનું પોતાનું કામ છે એ સ્વીકારે. 1 વર્ષના અંતે 11,89,000 રૂપિયાનો આ સ્ત્રી નફો કરે છે. અને એમાંથી પોતાના 18 લાખનું જે પોતાના પતિની માથે દેવું હતું એ 10 લાખનું દેવું ભરે છે. સાહેબ, આને એમ કહી શકાય કે તમે ચોથા ફેરે આગળ રહ્યા છો. નકર એક સ્ત્રી પોતાના પતિના દેવા ભરે, આવા બહુ જૂજ કિસ્સાઓ બન્યા છે. પણ સુરતની અંદર આ એક કિસ્સો બન્યો છે કે ઉડીને આપણે આંખે વળગે. એક દીકરી હોય ને એ તો પોતાના પપ્પાનું લેણું ભરે. એક પત્ની તરીકે જ્યારે તમે તમારા પતિનું લેણું ભરતા હોય ત્યારે ખરેખર ગર્વની વાત હોઈ શકે. અને બીજું, આજનો આ વિષય કદાચ મને આપની સમક્ષ સુખી દાંપત્ય જીવન મૂકવાનું એટલા માટે મન થયું કે મારી એક બંધન વાર્તા છે.
જો આપે કદાચ સાંભળી હોય અને ન સાંભળી હોય તો આપને સૌને આજનું આ શિક્ષક દિવસ છે, એટલે લેસન છે. એક શિક્ષક તરીકે મેં પણ મારા જીવનના 4 વર્ષ વિતાવ્યા છે, એટલે કહી શકાય કે બંધન વાર્તા મારા યુટ્યુબના માધ્યમથી આપ સાંભળજો. અને બંધન વાર્તાની અંદર એ જ લખી છે કે પુરુષ આખી જિંદગી એક પોતે પુરુષ છે ને પોતે કે એવી રીતે જ થાય, આવી રીતે પોતાનું જીવન જે જીવ્યો છે એમના પત્નીને બધામાં હાથ પાડવાની કે તને આ કલર નથી સારો લાગતો, ઓકે નહીં પહેરવાનો. તું અહીંયા જા છો મને નથી ગમતું, ઓકે નહીં જવાનું. તું આની સાથે બોલે છે મને નથી ગમતું, ઓકે નહીં બોલવાનું. અને જેમ પુરુષે કહ્યું છે એમ જ થતું હોય. પણ બને એવું કે સ્ત્રીની જ્યારે અંતકાળ આવે, સ્ત્રીને જ્યારે એક બ્લડ કેન્સરની બીમારીથી એક મૃત્યુની નજીક હોય અને ત્યારે એ સ્ત્રી પોતાના પુરુષને, પોતાના પતિને એક કાગળ આપે છે અને એવું કહે છે કે આખી જિંદગી તમારી સામે કે તમને મારે જે કહેવું છે હું કહી નથી શકી, પણ આ કાગળના માધ્યમથી, આ ચિઠ્ઠીના માધ્યમથી હું તમને કહેવા માગું છું કે હવે તમારું સેલ્ફ અપડેટ કરવાની છે. મોબાઈલ છે એ આપણે અપડેટ કરીએ છીએ સમયાંતરે. આપણા ઘરની અંદર તમે સમજી શકો આજથી 20 વર્ષ પહેલાં જે ગોળો હતો એ ગોળાનો શેપ હવે આપણે અપડેટ કરી નાખ્યો. આપણી ઘરે જે ફિલ્ટર હતા એની કરતાં અત્યારે આપણે અપડેટ કરી નાખ્યા. આપણે સૂતા હતા, આપણા ખાટલાની અંદર સૂતા હતા, અત્યારે સરસ મજાના આપણે રેક્ઝિનના મલમલ ગાદીના આપણે બેડ કરી નાખ્યા. આ બધાની અંદર આપણે અપડેટ કરીએ છીએ, પણ આપણું સેલ્ફ અપડેટ છે ને એ આપણે નથી કરી શકતા. અને તમારે હવે મારા ગયા પછી તમારે સેલ્ફ અપડેટ, તમારું વર્ઝન છે ને એ 2.0 વિકસાવવાનું છે.